અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। તળાજા તાલુકાના કુંડડા ગામે ફુલેશ્વર મહાદેવ મંદિરે જર્મન થાળનું દાન આપતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના કુંડડા ગામ સ્થિત રાજાશાહી સમયના ઐતિહાસિક ફુલેશ્વર મહાદેવ મંદિરના પૂજારી ભગવાન ગિરિબાપુની પુત્રી ભાવિશાબેન સાગરકુમાર કુંડડા ગામના ફુલેશ્વર મહાદેવ મંદિરને જર્મન થાળ દાનમાં અર્પણ કરી ધાર્મિક ભાવનાનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું છે। આ પ્રસંગે કુંડડા ગામમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ગામના સરપંચ ગૌરીબેન ભોળાભાઈ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। ઢોલ નગારા અને ભક્તિમય વાતાવરણ વચ્ચે શોભાયાત્રા ગામના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી। ગામ લોકોએ જર્મન થાળનું ફૂલહાર અને જયઘોષ સાથે ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું। સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો અને ગ્રામજનોએ ભાવિશાબેન સાગરકુમારના દાનની પ્રશંસા કરી હતી। ધાર્મિક શ્રદ્ધા અને ગામની એકતાનું પ્રતીક બનેલો આ કાર્યક્રમ કુંડડા ગામ માટે યાદગાર બની રહ્યો હતો।